ચર્ચા કરીએ આજે નશાકારક પદાર્થો વિશે। સામાન્ય રીતે આપણે 3 પ્રકારના નશાકારક પદાર્થો વિશે ભણવાનું છે। પહેલું છે આલ્કલોઇડલ પ્રકારના નશાકારક પદાર્થો, બીજું છે કેનાબિનોઇડલ પ્રકારના અને ત્રીજા છે અન્ય પ્રકારના। આલ્કલોઇડલ પ્રકારના નશાકારક પદાર્થો એટલે કે જે નશાકારક પદાર્થો પોતે એક્ટિવ કન્ટેન્ટ તરીકે આલ્કલોઇડલ પદાર્થ ધરાવતા હોય, જેમ કે અફીણ છે, કોકેઇન છે, એટ્રોપિન છે, નિકોટિન છે, આ બધાય આલ્કલોઇડલ પ્રકારના નશાકારક પદાર્થો કહેવાય। હવે આલ્કલોઇડ્સ શું છે? તો કે આલ્કલોઇડ્સ એટલે એક પ્રકારનો રસાયણનો સમૂહ। આપણે કેમ આલ્કોહોલ જે છે તો આપણે એને એક સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ, એટલે કે આલ્કોહોલ કોઈ રસાયણ નથી। એવી રીતે આલ્કલોઇડ્સ જે છે તે કોઈ રસાયણ નથી, પરંતુ આલ્કલોઇડ્સ એટલે રસાયણોનો સમૂહ। તો નાઇટ્રોજન ધરાવતા એક પ્રકારના નિર્બળ બેઝ છે, જેના સ્ટ્રક્ચરની અંદર આપણને નાઇટ્રોજન જોવા મળે, તેવો એક નિર્બળ બેઝ છે અને કુદરતી રીતે વનસ્પતિઓની અંદર ઉત્પન્ન થાય છે। એવી જ રીતે કેનાબિનોઇડલ અથવા તો કેનાબિનોઇડ્સ શું છે? તો કે તે પણ એક પ્રકારના જેને કહેવાય કે આલ્કલોઇડ્સની માફક વનસ્પતિની અંદર ઉત્પન્ન થતા કાર્બનિક રસાયણો છે, અણુઓ છે, જે સામાન્ય રીતે કેનાબિનેસી ફેમિલી અથવા કુળની જે વનસ્પતિઓ છે એની અંદર આપણને જોવા મળે। તો 3 પ્રકારના મુખ્ય જેને કહેવાય નશાકારક પદાર્થો, આલ્કલોઇડલ, કેનાબિનોઇડલ પ્રકારના નશાકારક પદાર્થનું એક નામ છે ડેલ્ટા-9 ટેટ્રાહાઇડ્રો કેનાબિનોલ, અને અન્ય પ્રકારના જે પદાર્થો છે જેની અંદર આપણે બાર્બિચ્યુરેટ્સ, એમ્ફેટામાઇન્સ, બેન્ઝોડાઇઝેપિન્સ અને આલ્કોહોલ અથવા તો દારૂ વિશે આપણે ભણશું। તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરશું આલ્કલોઇડલ પ્રકારના નશાકારક પદાર્થો, જેની અંદર આપણે અફીણ, કોકેઇન, એટ્રોપિન અને નિકોટિનની ચર્ચા કરશું। નંબર 1, અફીણ। અફીણ અથવા તો ઓપોઇડ્સ તરીકે જેને ઓળખવામાં આવે છે। હવે અફીણ વિશે તો આપણે ઘણું બધું સાંભળેલું હોય। અફીણ છે તે પાપાવર સોમનીફેરમ, ખસખસ એટલે કે વનસ્પતિનું નામ છે। તો પાપાવર સોમનીફેરમ ખસખસ અથવા તો અફીણ વનસ્પતિમાંથી જેને કહેવાય મેળવવામાં આવે છે। અફીણની જે વનસ્પતિ છે તે સામાન્ય રીતે ઠંડા પ્રદેશોની અંદર થાય, અને આ વનસ્પતિની અંદર એક ફળ આવે અથવા તો જે આપણે દાડમ જેવું હોય, જેને ડોડા તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે આ ફળ અપરિપક્વ હોય છે ત્યારે જેને કહેવાય કે આપણે બ્લેડથી જેને કહેવાય કે યોગ્ય પ્રમાણમાં જો એમાં ચેકો મારવામાં આવે તો એમાંથી લેટેક્સ બહાર નીકળે, અને આ જે લેટેક્સ છે તેને સામાન્ય રીતે અફીણ તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે લેટેક્સ અથવા તો જે દુગ્ધ કે ક્ષીર બહાર નીકળે તે જામી જાય અને ભૂખરા રંગનું જેને કહેવાય સ્ફટિકમય બને, અને ડાયરેક્ટલી આવું જેને કહેવાય અફીણ છે એનો પણ ઘણા લોકો નશાકારક પદાર્થ તરીકે ઉપયોગ કરે છે। પણ આ જે અફીણ જે બહાર નીકળે તો અફીણ ઘણા બધા રસાયણો ધરાવે છે। હવે આ જે અફીણ હોય ને એની અંદરથી શુદ્ધિકરણ અથવા તો કેમિકલ એક્સટ્રેક્શન પ્રોસેસ દ્વારા, શુદ્ધિકરણ દ્વારા મોર્ફિન નામનું એક્ટિવ કન્ટેન્ટ અથવા તો મોર્ફિન નામનું આલ્કલોઇડ જેને કહેવાય દૂર કરવામાં આવે છે। હવે આ જે મોર્ફિન છે તે એક નશાકારક પદાર્થ છે, તે એક પ્રકારનું આલ્કલોઇડ્સ છે। હવે આ જ મોર્ફિન છે એમાંથી અન્ય પ્રોડક્ટ્સ પણ બને। મોર્ફિન છે એ નેચરલી અથવા તો કુદરતી પ્રોડક્ટ્સ છે જે આપણને અફીણમાંથી શુદ્ધિકરણ કરીને આપણે એને મેળવી શકીએ। જ્યારે મોર્ફિન છે એનું જો આપણે એસિટાઇલેશન કરીએ, રાસાયણિક પ્રક્રિયા દ્વારા એસિટાઇલેશન કરીએ તો આપણને બ્રાઉન સ્યુગર અથવા તો સ્મેક તરીકે ઓળખાતી નશાકારક પદાર્થ મળે, કે જે સહેજ બ્રાઉન કલરનો પાવડર સ્વરૂપે આપણને જોવા મળે। જો બ્રાઉન સ્યુગર અથવા તો સ્મેક છે એનું જો આપણે શુદ્ધિકરણ કરીએ તો આપણને જેને કહેવાય કે પરફેક્ટલી ડાઈ એસિટાઇલ મોર્ફિન અથવા તો હેરોઇન મળે। તો હેરોઇન અથવા તો જેનું રાસાયણિક નામ છે ડાયએસિટાઇલ મોર્ફિન, બ્રાઉન સ્યુગર અથવા તો સ્મેક, મોર્ફિન, આ બધા જ જેને કહેવાય કે અફીણમાંથી મેળવવામાં આવતા પદાર્થો છે, જેમાં બ્રાઉન સ્યુગર અથવા તો હેરોઇન જે છે તેને આપણે અર્ધ સંશ્લેષિત પદાર્થ કહીશું। સંપૂર્ણ રીતે તે કુદરતી નથી, કારણ કે આપણે એનું ડાયએસિટાઇલેશન કરીએ છીએ। ઉપરાંત જેને કહેવાય કે મોર્ફિન જે છે એમાંથી આપણે કોડેઇન, તમે નામ સાંભળેલું હોય, કોડેઇન ફોસ્ફેટ સિરપ, કફ સિરપ તરીકે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે। હાલમાં સરકારે તેના ઉપર પ્રતિબંધ મૂકેલો છે। તો કોડેઇન સંપૂર્ણ રીતે જેને કહેવાય કે સંશ્લેષિત એક પ્રોડક્ટ છે જે મોર્ફિનમાંથી ડ્રગ ડિઝાઇન દ્વારા બનાવવામાં આવે। હેરોઇન જે છે તે સફેદ વાસવિહીન
કડવું સ્ફટિકમય સંયોજન છે. હવે હકીકતમાં ઓપોઇડ્સ અથવા તો અફીણ કે મોર્ફિન જે છે તે કરે છે શું એના વિશે આપણે જોઈએ. એટલે કે ફાર્માકોડાયનેમિક્સ મીન્સ કે શરીરમાં તેની અસર શું આવે. તો અફીણ જે છે તે મ્યુ રિસેપ્ટર એગોનિસ્ટ છે. આપણે એગોનિસ્ટ અને એન્ટાગોનિસ્ટ કોને કહેવાય તે આપણે સારી રીતે જાણીએ છીએ. એટલે કે મ્યુ રિસેપ્ટર ઉપર બેસીને આ લોકો કાર્ય કરે છે. મ્યુ રિસેપ્ટર આપણને બે જગ્યાએ જોવા મળે છે, મગજ અને આંતરિય માર્ગ, જઠર આંતરિય માર્ગની અંદર. મગજની અંદર જેને કહેવાય કે જ્યારે મ્યુ રિસેપ્ટર સક્રિય થાય છે ત્યારે તેઓ દુખાવાની સંવેદના ઘટાડે. એટલે કે મોર્ફિન જે છે ને તેને તીવ્ર વેદનાહર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તીવ્ર પ્રકારનો દુખાવો હોય, હાથ કપાઈ જાય છે, મશીનની અંદર આંગળા આવી જવા, ગોળી લાગવી વગેરે જેવી કિસ્સામાં જે તીવ્ર દુખાવો થાય છે, આવા તીવ્ર દુખાવાની અંદર આનો ઉપયોગ થઈ શકે. ઉપરાંત તમે આગળ ભણશો મોર્ફિન જે છે અથવા અફીણ જે છે તેને સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એનાલ્જેસિક ડ્રગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત મ્યુ રિસેપ્ટર જે આંતરમાર્ગની અંદર જોવા મળે છે, આ રિસેપ્ટર ઉપર મોર્ફિન બેસતા આંતરમાર્ગનું સંકોચન જે છે તે અવરોધાય છે અને તીવ્ર અતિસાર કે ઝાડા જે છે તે કિસ્સામાં પણ મોર્ફિનનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રે કરવામાં આવે છે. ઉપરાંત શસ્ત્રક્રિયા બાદ જેને કહેવાય તીવ્ર દુખાવો હરવા માટે પણ આપી શકાય. બીજું ખાસ યાદ રાખવું, મોર્ફિન જે છે તે યુફોરિયા પ્રેરે. યુફોરિયા એટલે શું આપણે આગળ જોઈશું. ભ્રામક કન્ડિશન, હેલ્યુસિનેશન. યુફોરિયા અને હેલ્યુસિનેશન બંને અલગ છે. યુફોરિયા એટલે કે આપણે આપણી જાતને મીન્સ કે મગજની એવી કન્ડિશન, આપણે આપણી જાતને જેને કહેવાય રાજા સમજતા હોય, અથવા તો આપણે આપણી જાતને અમુક કંઈક સમજવા માંડીએ, આપણે હવામાં ઉડતા હોય એવું અનુભૂતિ થાય, આપણે એમને તરીએ છીએ એવા પ્રકારની અનુભૂતિ થાય વગેરેને યુફોરિયા કન્ડિશન કહેવામાં આવે છે. નંબર 2 બીજો આલ્કલોઇડ્સ છે કોકા આલ્કલોઇડ્સ અથવા તો કોકેન, જેને આપણે કહીશું, કે જે દક્ષિણ અમેરિકાની અંદર જોવા મળતી વનસ્પતિ ઇરિથ્રોક્ઝાઇલમ કોકામાંથી મેળવવામાં આવે છે. આ વનસ્પતિમાંથી મેળવવામાં આવતું કોકેન જે છે એની અસર શું છે? હવે આપણને ખ્યાલ છે, આપણે ચેતાતંત્રમાં ભણ્યા કે ચેતાકોષ જે છે એના ચેતાંતમાંથી ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય અને આ ચેતાપ્રેષક દ્રવ્ય જે છે તે પાછું જેને કહેવાય વિઘટિત થઈને અથવા તો એઝ ઇટ ઇઝ પાછું ચેતાકોષો દ્વારા શોષાય. તો અહીંયા તમે જોઈ શકો કે આ આકૃતિની અંદર ચેતાંત દર્શાવેલું છે. બીજું જેને કહેવાય કે એના પછીનો ચેતાકોષ છે, એમાં રિસેપ્ટર છે, ઉપર ડી એટલે કે ડોપામાઇન રિસેપ્ટર લખેલું છે. તો સામાન્ય રીતે ડોપામાઇન જે છે એનું પુનઃશોષણ થાય. આપણે એસિટાઇલકોલિન વિશે ભણીએ છીએ કે એસિટાઇલકોલિન એસ્ટ્રેસ છે તે એસિટાઇલકોલિનનું વિઘટન કરે, એસિટિક એસિડ પ્લસ કોલિનમાં ફેરવે અને બંનેનું પાછું પુનઃશોષણ થઈ જાય. તો અહીંયા ડોપામાઇન જે છે એનું પુનઃશોષણ આ કોકેન જે છે તે અટકાવે. ડોપામાઇન ચેતાપ્રેષક દ્રવ્યનું પુનઃશોષણ અટકાવે, જેથી ચેતોપાગમીય વિસ્તારમાં ડોપામાઇનનું લેવલ વધે. ને આપણને ખ્યાલ છે કે ડોપામાઇન જે છે તે મગજની અંદર આનંદની અનુભૂતિ માટે જવાબદાર છે. આપણે એવું પણ ભણી ગયા કે નિકોટિન જે છે તે મગજની અંદર ડોપામાઇનનું લેવલ વધારે, રિવાર્ડનેસ વધારે. તો એવી જ રીતે અહીંયા કોકેન જે છે તે પણ ડોપામાઇન જે છે એને પુનઃશોષણ અટકાવે છે અને ચેતોપાગમીય વિસ્તારમાં ડોપામાઇનનું લેવલ વધતા આનંદની અનુભૂતિ અનુભવાય છે. કોકેન જે છે એને સામાન્ય રીતે ખાવાના સોડા, બેકિંગ સોડા સાથે ગરમ કરતા અને ત્યારબાદ તેને ઠંડુ પાડતા આપણને ચોસલાઓ, ઘન સ્વરૂપમાં ચોસલાઓ બને. આવા ચોસલાઓ જે છે તેને કોક અથવા તો ક્રેક તરીકે ઓળખવામાં આવે છે. કોકેન જે છે તે CNS ઉત્તેજક છે અને તે ભ્રામકતા પ્રેરે. અહીંયા શબ્દ છે ભ્રામકતા, હેલ્યુસિનેશન. હેલ્યુસિનેશન એટલે જેને કહેવાય કે ભ્રમ થવો. ધારો કે કોઈ વ્યક્તિ ત્યાં બેઠેલું છે એને ભ્રમ થવો કહેવાય. અથવા તમે મુન્નાભાઈ MBBS પિક્ચર જોયેલું હોય કે જેમાં ગાંધીજી દેખાય છે, તો એ હેલ્યુસિનેશન કહેવાય, ભ્રમ થાય કે ત્યાં કોઈ છે. અથવા તો આપણે ઘણા લોકો કહે કે મેં રાત્રે આમ જોયું, તેમ જોયું, આ છે, તે છે, જે હોતું નથી પરંતુ એનો ભ્રમ છે, અને ભ્રામકતા કહેવાય. એટલે ભ્રામકતા, હેલ્યુસિનેશન અને યુફોરિયા આ બંને વસ્તુ અલગ છે. નંબર 3 એટ્રોપિન, કે જે એક આલ્કલોઇડ પ્રકારની ડ્રગ્સ છે. એટ્રોપિન છે તે એટ્રોપા બેલાડોના એટલે કે ધતુરો જે છે એના બીજમાંથી મેળવવામાં આવે છે. એટ્રોપિન એસિટાઇલકોલિન રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ છે. એન્ટાગોનિસ્ટ મીન્સ કે જે રિસેપ્ટર છે એની એક્ટિવિટીને ઘટાડે, જેથી અનુકંપી તંત્ર જેને કહેવાય ઉત્તેજિત થાય. એસિટાઇલકોલિન રિસેપ્ટર અથવા તો
કોલિનર્જિક રિસેપ્ટરોને નિષ્ક્રિય કરે તો પરાનુકંપી જે સિસ્ટમ છે એની એક્ટિવિટી ઘટે અને અનુકંપી સિસ્ટમની એક્ટિવિટી વધે અને ભ્રામકતા પ્રેરે. ત્યારબાદ નિકોટિન આલ્કલોઇડલ ડ્રગ્સ નિકોટિયાના ટેબેકમમાંથી મેળવવામાં આવે છે. આપણે જોઈ ગયા આના વિશે 11થમાં. નિકોટિન જે છે તે હાઈ ડોઝની અંદર એસિટાઇલ કોલિન રિસેપ્ટર એગોનિસ્ટ છે અને લો ડોઝની અંદર જેને કહેવાય એડ્રીનર્જિક રિસેપ્ટર એગોનિસ્ટ છે અને ઉપરાંત ડોપામાઇનનું લેવલ પણ નિકોટિન વધારે. વધુ ડોઝમાં લેવામાં આવે તો પરાનુકંપી સિસ્ટમ જેને કહેવાય એક્ટિવેટ થાય, મીન્સ કે એસિટાઇલ કોલિન રિસેપ્ટર એગોનિસ્ટ છે, અને ઓછા ડોઝની અંદર એડ્રીનર્જિક રિસેપ્ટર એગોનિસ્ટ છે, અને ત્રીજું છે ડોપામાઇનનું લેવલ વધારે. 400 વર્ષથી મનુષ્ય જે છે તે તમાકુનો ઉપયોગ થાય છે અને વર્ષો પહેલાં તમાકુ જે છે એનો એક કીટનાશક તરીકે પણ DDTની અવેજીમાં ઉપયોગ થતો. અને એડ્રીનર્જિક રિસેપ્ટર એગોનિસ્ટ છે એટલે કે અનુકંપી સિસ્ટમને એક્ટિવેટ કરે, પ્રેશર વધારે, હાર્ટ રેટ વધે, એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજિત કરે, HClનું પ્રમાણ વધે, જઠરમાં ચાંદા પડે. અને ધૂમ્રપાન જો કોઈ કરતા હોય, ધૂમ્રપાન થ્રુ તમાકુનો ઉપયોગ થતો હોય તો મુગુઆ છે, ફેફસાનું કેન્સર થવાની શક્યતા વધે છે. બીજું કે નિકોટિન જે છે તે સામાન્ય રીતે કાર્સિનોજેનિક નથી, પરંતુ તમાકુની અંદર રહેલા અન્ય જે ઘટકો છે તે કાર્સિનોજેનિક છે. કાર્સિનોજેનિક એટલે કે કેન્સર માટે જવાબદાર ઘટકો. જો ધૂમ્રપાનથી તમાકુ લેવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ સર્જાય છે સિગરેટની અંદર, અને જે હિમોગ્લોબિન સાથે જોડાઈને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે. અને કાર્બોક્સી હિમોગ્લોબિન જે છે તેના થકી અથવા તો તેના લીધે ઓક્સિજન જે છે એનું વહન ઘટે અને શરીરની અંદર ઓક્સિજન જે છે એની ઉણપ સર્જાય. તો આપણે આ જોયું આલ્કલોઇડલ પ્રકારના ડ્રગ્સ વિશે. હવે જોઈએ કેનાબિનોઇડલ ડ્રગ્સ. કેનાબિનોઇડલ ડ્રગ્સ કેનાબિસ સટાઇવા અને કેનાબિસ ઇન્ડિકા નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. એક્ટિવ કન્ટેન્ટ છે, દવાનું નામ છે, ડ્રગ્સનું નામ છે અથવા તો રસાયણનું નામ છે ડેલ્ટા-9 ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ. જોકે આ એક કન્ટેન્ટ નથી, આના જેવા ઘણા બધા કન્ટેન્ટ છે જે મગજની અંદર કેનાબિનોઇડ રિસેપ્ટર સાથે પ્રક્રિયા કરે અને આનંદની અનુભૂતિ કરાવે. ઉપરાંત કેનાબિનોઇડ્સ જે છે તે હૃદયની અંદર અથવા કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ઉપર પણ અસર કરે છે અને ધબકારાને ઘટાડે છે. હવે આપણે કેનાબિસ સટાઇવા અને કેનાબિસ ઇન્ડિકા જે છે એમાંથી જેને કહેવાય બનતી પ્રિપરેશનની ચર્ચા કરીશું. એક પ્રિપરેશન છે જેને હસીસ કહેવાય. તો કેનાબિસ સટાઇવા અથવા તો કેનાબિસ ઇન્ડિકા જે છે એના જે ટોચના પુષ્પ હોય એમાંથી રેઝિન મેળવીને હસીસ બનાવવામાં આવે છે. બીજું કેનાબિસ સટાઇવા અથવા ઇન્ડિકા જે છે એના જે સૂકા પર્ણો જે છે એમાંથી મારીજુઆના મેળવવામાં આવે છે. ભારતની અંદર હસીસ જે છે તેને ચરસ તરીકે ઓળખવામાં આવે છે. અને ગાંજો કે જે ભારતીય પ્રિપરેશન છે કે સૂકા પર્ણ જે કેનાબિસ સટાઇવા કે ઇન્ડિકા જે છે એના સૂકા પર્ણનો ભૂકો કરીને સિગારેટની માફક પીવામાં અથવા તો લેવામાં આવે છે, જેને ગાંજો તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે કેનાબિનોઇડ્સ ડ્રગ્સ. જોઈએ અન્ય નશાકારક પદાર્થ જેમ કે બાર્બિચ્યુરેટ્સ અને બેન્ઝોડાઇઝેપિન્સ. બાર્બિચ્યુરેટ્સ અને બેન્ઝોડાઇઝેપિન્સ આ બંને જેને કહેવાય કે ઊંઘવાની દવાઓ છે અને ઊંઘ સિવાય અનિદ્રા એટલે કે અનિદ્રા અને એન્ટીડિપ્રેસન્ટ એટલે કે ડિપ્રેશનની અંદર જો કોઈ દર્દી હોય તો તેની અંદર આ દવા જે છે તે આજની તારીખમાં પણ મેડિકલ સાયન્સમાં ઉપયોગમાં લેવાય છે. ત્રીજી દવા છે એમ્ફેટામાઇન્સ, જેને ઉત્સાહવર્ધક ગોળી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે રાત્રિ જાગરણ દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિઓનો ઉપયોગ ઔષધો, ધાર્મિક ઉત્સવો જે છે તેની અંદર અને અનુષ્ઠાનોની અંદર ભારતની અંદર જેને કહેવાય વર્ષોથી આ કરવામાં આવે છે. ધાર્મિક ઉત્સવો એટલે કે યજ્ઞની વાત થાય છે અને અનુષ્ઠાનો એટલે કે ઉત્સવ દરમિયાન થતી પ્રોસિજર, જેમ કે તુલસી વિવાહ જે છે એને આપણે એક અનુષ્ઠાન કહી શકીએ. હોળી દરમિયાન નાળિયેરથી રમવું તેને પણ આપણે અનુષ્ઠાન કહી શકાય. ચર્ચા કરી આગળ અન્ય નશાકારક પદાર્થની અંદર આલ્કોહોલ. લાંબે ગાળે જેને કહેવાય કે આલ્કોહોલ જે છે તે ચેતાતંત્ર અને યકૃત ઉપર અસર કરે છે અને ખાસ યાદ રાખવું કે તે વધુ પડતો જેને કહેવાય જો આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે તો તે યકૃતનું સિરોસિસ પ્રેરે છે અથવા તો યકૃતનું જેને કહેવાય સિરોસિસ એટલે યકૃતના કોષો જે છે એનું વિઘટન અને યકૃતનો સોજો. બીજું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે
કે જો નશાકારક પદાર્થો જે છે એને અચાનક જ આપણે જો લેવાનું બંધ કરી દઈએ તો દર્દીની અંદર વિડ્રોલ સિન્ડ્રોમ્સ જોવા મળે. વિડ્રો એટલે ખેંચી લેવું, અથવા તો વિડ્રોલ સિન્ડ્રોમને ગુજરાતીમાં વિશિષ્ટ અપ્રિય લક્ષણો તરીકે આપણે ઓળખીએ છીએ. જો કોઈ વ્યક્તિ ઘણા લાંબા સમયથી વ્યસની હોય અને અચાનક જ જો આપણે વ્યસન જે છે એ આપણે એને બંધ કરાવી દઈએ તો એની અંદર બેચેની, કંપારી એટલે કે ધ્રુજારી, ઉબકા થવા, પરસેવો વળવો, આક્રમકતા, જેને કહેવાય કે નાની નાની વાતમાં ખૂબ જ આક્રમક બનવું અને વજનમાં વધારો થવો વગેરે જેવા આપણને લક્ષણો જોવા મળે છે. જેથી નશાકારક પદાર્થો જે છે તે ધીમે ધીમે અને ડૉક્ટરની સલાહ મુજબ છોડવા જોઈએ. સામાન્ય રીતે એમડી સાયકિયાટ્રિક્સ જે છે તે નશાકારક પદાર્થો કેવી રીતે છોડાવવા તેમાં આપણને ખૂબ જ સારી રીતે મદદ કરી શકે. વ્યસન લાગવાની જેને કહેવાય તબક્કો છે, ઉંમર જે છે તે સામાન્ય રીતે કિશોરાવસ્થા છે. અને કિશોરાવસ્થા જે છે તે એક સમયગાળો અથવા તો એક પ્રક્રિયા છે જેમાં બાળક પોતાની વર્તણૂક અને માન્યતા અનુસાર સમાજમાં જાતે પોતે પ્રભાવી અને સહભાગી બનવા માટે પરિપક્વ બને. એટલે કે સાદી રીતે ચર્ચા કરીએ તો કિશોરાવસ્થા દરમિયાન બાળક જે છે તે પોતાની જે વિચાર છે, થોટ્સ છે, તે સમાજમાં એપ્લાય કરવા માટે જેને કહેવાય મથે છે. 12 થી 18 વર્ષનો જે તબક્કો છે તેને આપણે તરુણાવસ્થા તરીકે ઓળખીએ છીએ અને માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે ખૂબ જ સંવેદનશીલ તબક્કો છે. આવા સમયે તરુણો શું સાચું અને શું ખોટું તે સમજવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત જેને કહેવાય શું સાચું ને શું ખોટું તે નથી ખ્યાલ હોતો, તેથી જ ફિલ્મ છે કે અન્ય કોઈ ચલચિત્ર છે તેના થકી બાળકો અથવા તરુણો જે છે તે વ્યસન તરફ ધકેલાય છે. ઉપરાંત ખેલાડીઓ જે છે તે માદક પીડાહાર દવાઓ, એનાબોલિક સ્ટીરોઇડ્સ અને ડાયુરેટિક્સનો ખોટી રીતે ઉપયોગ કરે છે. માદક પીડાહાર દવાઓ એટલે કે દુખાવો ન થાય રમત ગમત દરમિયાન. ઉપરાંત એનાબોલિક સ્ટીરોઇડ્સ કે જે સામાન્ય રીતે સ્નાયુનો બાંધોને શારીરિક રીતે મજબૂત કરે છે. અને ડાયુરેટિક્સ દવાઓ, મૂત્રવર્ધક દવાઓ, મૂત્રને વધારનાર દવાઓ, હાઇડ્રોક્લોરથાઇઝાઇડ અને ક્લોરથાઇઝાઇડ, જેથી મૂત્ર વધુ બને અને બ્લડ પ્રેશર જળવાય. તો આવા જેને કહેવાય કે નશાકારક પદાર્થોનો ઉપયોગ જેને કહેવાય કે અમુક આડઅસરો પ્રેરે છે. મિજાજ, માનસિક રીતે મિજાજ બદલાવો, નરજાતીય લક્ષણો માદાની અંદર જોવા મળવા, માસિક ચક્રમાં નિયમિતતા, ભગ્ન સ્નિગ્ધતામાં વધારો, અવાજ ઘેરો બનવો, ખીલ તથા વૃદ્ધિ કેન્દ્રો, અસ્થિની અંદર જોવા મળતા જે વૃદ્ધિ કેન્દ્ર છે તે બંધ થાય અને વૃદ્ધિ કુંઠિત થાય. તો આ એનાબોલિક સ્ટીરોઇડ્સ જે છે તેને આડઅસરો છે. એનાબોલિક સ્ટીરોઇડ્સ મીન્સ કે ચયાપચયની ક્રિયા જે છે તે વધારનારા સ્ટીરોઇડ્સ, જેને એનાબોલિક સ્ટીરોઇડ્સ કહેવાય, કે જેનાથી આપણું જે શરીર જે છે તે મજબૂત બને અને બાંધો જેને કહેવાય મજબૂત બને, જે રમત દરમિયાન કામ લાગી શકે. અટકાવવાના ઉપાયો: સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું. સમવયસ્કો એટલે કે મિત્રો જો આપણને વ્યસન માટે પ્રેરતા હોય તો તેનાથી દૂર રહેવું. ઉપરાંત શિક્ષણ અને કાઉન્સેલિંગ દ્વારા પણ જેને કહેવાય કે જો કોઈ વ્યક્તિ નશાકારક પદાર્થોના રવાડે હોય તો તેને આપણે દૂર કરી શકીએ. માતા પિતા અને યોગ્ય મિત્રો એટલે કે સમવયસ્કોની પણ મદદ લેવી જોઈએ. ભયજનક સંકેત તરફ દ્રષ્ટિ: જો આપણને ખ્યાલ આવે કે કોઈ વ્યક્તિ કે કોઈ વિદ્યાર્થી છે તે નશાકારક પદાર્થો તરફ વળેલ છે, કોઈ સંકેતો દેખાય તો આપણે ધ્યાન દોરવું જોઈએ. અને વ્યવસાયિક એટલે કે આરોગ્ય વિશે એક સલાહ લેવી જોઈએ. એમડી સાયકિયાટ્રિક્સ જે છે તેની પાસેથી યોગ્ય રીતે અને પરફેક્ટ જેને કહેવાય કે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ વ્યસન જે છે તે ઘટાડવું જોઈએ તેની સલાહ લેવી જોઈએ. તો આ છે 5 અટકાવવાના ઉપાયો.